આપણે ત્યાં જે કામ કરે એને પેલા આપણો ભાગીદાર સમજવાનો મનથી, અને આપી નથી દેવાનો, પણ મનથી એને ભાગીદાર સમજી, અને આપણે ત્યાં જે કારીગર કામ કરે છે એની લાયકાત 20,000ની હોય એટલે એને 25,000 પગાર આપવાનો. પછી ભલન બધા લઈ જાય, 26માં કોક લઈ જાય તેને ખોટ જાય, પછી ભલન લઈ જાય. હું હીરામાં 60 વર્ષ હતી, આ ગઈ બીજી એપ્રિલે 60 વર્ષ પૂરા થયા, અને 55 વર્ષથી કારખાનું હાલે છે. અમારા ફેક્ટરીમાં પગારનો પી બોલવાની મનાય છે. પગારનું કોઈ કહે એટલે તે દિવસ રજા. પગારનો પી બોલવાની મનાય છે, અને છતાં મોટું વેઇટિંગ લિસ્ટ છે આવવા માટે. શું કામ? કે પહેલેથી નક્કી કર્યું છે કે આ લોકો આપણે ત્યાં શું કામ આવે કામ કરવા? કાંઈ માસીનો છોકરો છે, ફઈનો છે, કાકાનો છે, દાદાનો, મામાનો છે, એ પૈસા સારું તો આવે છે. તો એને પૈસા આપો, મનથી આપો, ઉદાર દિલથી આપો. એટલે એની લાયકાત 20,000 હોય ને તમે 25,000